ઓય બાપા, આજ તો પગે બહુ દુખે. અરે કેડે બહુ દુખે. હું મારી ઉંમર થાતી જાય છે, મારાથી કઈ કામ નથી થતું. હવે મારે 100 વીઘા સંભાળે ને એવો એક માણા ગોતો પડશે. આજ તરબૂજ ને ગુલાબ આવે ને એટલે એમને કેવું છે કે તે મારા વાડીમાં કામ કરે ને એવો એક માણા ગોતો. એટલે મારા ભાઈબંધ ઘણા ટાઈમથી દેખાતા નથી. એ તો એમ શું કામમાં પડી જાય છે તો મને ફોને કરતા નથી. લાઈન વાળી એમને ફોન કરીને પૂછ્યું તો જોઉં. ગુલાબભાઈ, હાલો ગુલાબભાઈ. બોલો ને તરબૂચભાઈ. કેમ તેમ ઘણા ટાઈમથી દેખાતા નથી અને આપણી જગ્યાએ પણ આવતા નથી. જરાક આપણી જગ્યાએ આવો. આવો હાલો તરબૂચભાઈ. આ ગુલાબભાઈ આવે ને તો ગુલાબભાઈ ને મારા બેન કાળુદેન વાડીએ જવું છે. કાળુદેન વાડીએ જઈને કાળુદેન ખબર પીસવી છે. આયો હો મારો કલેજો, આયો. બોલો ને તરબૂચભાઈ, હું તમારે અમારા કામ પડ્યા? એટલે ગુલાબભાઈ તેમ ઘણા ટાઈમથી દેખાતા નથી અને આપણી જગ્યાએ પણ આવતા નથી. એવું તો તેમ શું કામમાં પડી જાવ? તો તારે શું કરું? ગાડીના ફેરા જ એટલા આવે છે ને કે આપણી જગ્યાએ આવવાનો ટાઈમ એને મળતો ને. એટલે ગુલાબભાઈ તેમ કામ શું કરો? કામ નહીં હારી આવે. એ તમારી વાત થાય છે તરબૂચભાઈ, તો પેટનો ખાડો બુરવા તો કામ કરવું પડે ને. એ તો તમારી વાત થાય છે, પણ ચાર ભાઈબંધ ભેગું બેવા તો હોય ને. તમારે શું હાલે? તમને મારા હાલચાલ ની તો ખબર જ છે કે જગ્યાએથી ઘરેથી જગ્યાએ બીજે મારે શું કામ હોય. એ તો ખબર જ છે. હવે તરબૂચભાઈ મારે ગાડીના ફેરા નહીં આવે. હવે હું તમારે ભેગું બેવા આવીશ. એટલે ગુલાબભાઈ આપણે ઘણા ટાઈમથી કાળુદેન વાડીએ નથી છે. હાલો આપણે કાળુદેન વાડીએ છે, કાળુદેન ખબર તો પીસવી. હાલો તરબૂચભાઈ હાલો. ઓલા બે ઘણા ટાઈમ તો આયા નથી, આજ જેવી આંક આવે. અરે આવા દે એમને પૂછો. એટલે કાળુદા ચિંતીમાં નવરા બેઠા હો. કેમ કરો દાદા, આજ તમારે કઈ કામ નથી? એટલે કામ તો ઘણું છે, ખૂટે એવું જ નથી, પણ શું કરું પગના હાંધા એટલા દુખે. કાળુદા તેમ કામ શું કરો? તમારે હવે ઉંમર થતી જાય છે, એકાદો કામે માણા રાખી લો ને. હા કાળુદા, એકાદો માણા કામે રાખી લો ને. હા એ વાત તમારે સાચી, પણ મને કોઈ માણા ના મળતો ને કામ કરે. એટલે કાળુદા અમને બેન કામે રાખી લો ને, એમ બે નવરા દોય. હા કાળુદા એમે નવરા દોય. તમને બેનું કામ ન રાખો, હું તમને સારી રીતે ઓળખું. તમે મારી 100 વીઘા વાડી વીસ મૂકવારો. કાળુદા એમે કઈ હાવ એવો માણો નથી. ભલે મારે તમને કામ ન રાખો, તમારે મને બીજો માણા ગોઈ દો હોય ગોઈ દો. કાળુદા તમને માણા તો ગોઈ દે, તો પેલા પૈસા થાય. કેટલા પૈસા થાય છે બોલો? કાળુદા બેન 2,000 રૂપિયા આપવા પડે. એટલા બધા હું નહીં આપો, 500 કહેતા હોય તો આપો. સારું લાવો ને પૈસા આપો ને 500 બેન. અત્યારે હું પૈસા ન આપું, તેમ પૈસા લઈને વઈ ગયા હોય તો. પેલા તમે માણા ગોતી દો, પછી તમને હું બેન પૈસા આપી. સારું એ કાળુદા જાય. આ બે જ્યાં મને એવું લાગતું ને આમને કે માણા મળશે. એલા ગુલાબભાઈ આપણે કાળુદાદાને તો કહી દીધું કે માણા ગોઈ દઈશું, તો માણા ગોતશું ચાયથી? ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય. એલા ગુલાબભાઈ એમ કહેતા એ વાત થાય છે. આમ સામે એક માણા આવેલો. હા તરબૂચભાઈ એક માણા આવેલો, એ કામ ગોતતો છે. એલા ભાઈ આ ચિયું ગામ? એલા ભાઈ આ તો મોરવેડ છે. તમે ભાઈ ક્યાં ગામના? ભાઈ હું તળાજાનો. એલા ભાઈ તમે તળાજા છે શું કરો? ભાઈ હું કામ ગોતું. એલા ભાઈ તમે પેલા કોને અહીંયા કામ કરતા હતા અને શું કામ કરતા હતા? એલા ભાઈ હું પેલા ભાવનગર ભરતભાઈ વાડીએ કામ કરતો. એ ભાઈ તમે અહીંયાથી કેમ કામ મેક દીધું? ભાઈ શું કરું, એ ભાઈ ચીકણા દેલા હતા. એલા ભાઈ તમે કામ જ ગોતો હો? હા ભાઈ હું કામ જ ગોતું. એલા ભાઈ તમને વાડીનું કામ આવડે? હા ભાઈ હું વાડી કામ આવડે. અમારે કાળુદા હે ને એમની એક વાડી છે, એમને એક માણસ જરૂર છે ને, ત્યાં તમને કામે રખાઈ દો. સારું ભાઈ, તો તમે મને અહીંયા કામે રખાઈ દો તો તમારે સારું થાય છે. એલા ગુલાબભાઈ તમને ફોન કરું ને તો તમે આ માણસ લઈને આપણે કાળુદાની વાડી આવજો. આ તરબૂચ દાંત કાઢતા આવેલો, નક્કી માણા ચડી ગયો લાગે. ચીમ તરબૂચ દાંત કાઢતા આવતો. કાળુદા એ ખુશીના સમાચાર છે, તમારે જે જોતું હતું ને એ મળી ગયું. શું મળી ગયો? કાળુદા તમે અમને માણા ગોતા નથી નીકળ્યા? હા એટલે અમને માણા મળી ગયો. ચા હે એ માણા? બોલો ગુલાબભાઈ રહ્યા ને એ લઈને આવે. જો ગુલાબભાઈ ફોન કરીશું, પૂછી કરો. ગુલાબભાઈ, હાલો ગુલાબભાઈ. હા બોલો ને તરબૂચભાઈ. બોલો તમારે અરે માણા રહ્યો લઈને આવો તો આપણે કાળુદાની વાડીએ. આવો હાલો. કાળુદા માણા આવે ને એટલે અમને બેન 500 પૈસા જ આપજો. એટલે આપી દઈશ હાલ. જો કાળુદા માણા. હે ભાઈ તારું નામ શું? મારું નામ ધોળિયો. ભાઈ તું ક્યાં કામ કરતો?
ભાઈ હું ભાવનગર ભરત દાદાની વાડીએ કામ કરતો હતો. ભાઈ તને શું પગાર આપતો? 1500 રૂપિયા આપતા હતા અને ખાવાનું આપતા. ભાઈ હું તને 2500 રૂપિયા પગાર આપીશ, ખાવાનું આપીશ અને લુગડા લા દઈશ. તાર મારે વાળીને કામ કરવું પડશે બધું. કાળુ દાદા હું બધું કામ કરી. કાળુ દાદા લાવો મને બેન 500 રૂપિયા. હાલો રહી ગયો. હાલો હાલો ને ગુલાબભાઈ આપણે બી. આ દોડ્યા જા આપણે ઓડીમાં સામાન મૂકીએ. હા કાળુ દાદા મીઠો. તમારો ખૂબ ખૂબ આભાર. અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. અમારી વિડીયોને સબસ્ક્રાઇબ કરો.